લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના વિગતવાર સમાચાર. ધારી તાલુકાના ચલાલા ખાતે સંસ્કૃત ભાષાના ગૌરવ જતન અને પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. યાત્રામાં તાલુકાના વિવિધ આગેવાનો, વહીવટીતંત્રના અધિકારીઓ, સંતો તથા સંસ્કૃત પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ધારી તાલુકાના ચલાલા ખાતે સંસ્કૃત ભાષાના ગૌરવ જતન અને પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં તાલુકાના વિવિધ આગેવાનો, વહીવટીતંત્રના અધિકારીઓ, સંતો તથા સંસ્કૃત પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે મામલતદાર, ગાયત્રી સંસ્કાર ધામના સંત ડોક્ટર રતિદાદા, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો અને વહીવટીતંત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્કૃત ભાષાના મહત્વ તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં સંસ્કૃતના અમૂલ્ય યોગદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સંસ્કૃત ગૌરવ યાત્રા દરમિયાન સંસ્કૃત બચાવો, સંસ્કૃતિ બચાવોના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યાત્રાને પગલે ચલાલા સહિત સમગ્ર ધારી તાલુકામાં ઉત્સાહ અને ભવ્ય વાતાવરણ જોવા મળ્યું હતું. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. આપનો પરિચય ને આજે કાર્યક્રમ વિશે. હું પરીક્ષિત રમેશચંદ્ર પરમાર, મામલતદાર ધારી તરીકે ફરજ બજાવું છું. અત્યારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા જે સંસ્કૃત સપ્તાહની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે, એના ભાગરૂપે શિક્ષણ વિભાગ અને તાલુકા વહીવટીતંત્ર ધારી દ્વારા આજે ચલાલા મુકામે અહીં એક જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ જે સપ્તાહની ઉજવણી જે કરવાની છે એનો આશય એ છે કે સંસ્કૃત ભાષાનો વધુને વધુ સંવર્ધન થાય, વધુને વધુ લોકો સુધી પહોંચે, લોકભોગ્ય ભાષા બને અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, નવી પેઢી, જે નવી જનરેશન છે, એ સંસ્કૃત પ્રત્યે એનામાં રસ વધે અને એ લોકો સંસ્કૃતમાં અભ્યાસ કરે અથવા સંસ્કૃતને લગતું જે લિટરેચર, સાહિત્ય છે એનો અભ્યાસ કરે અને સંસ્કૃત ભાષા શીખે. એના ભાગરૂપે આજે અહીં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ખૂબ સુંદર આયોજન કર્યું છે. અહીંયા જે શાળા છે એમાં જે સંસ્કૃતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને ઉપલબ્ધિને ધ્યાને લઈ એમને સન્માન પણ એમનું અહીંયા કરવામાં આવ્યું છે. અને રેલીના માધ્યમથી લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ આવે એ માટે તાલુકા વહીવટીતંત્રએ શિક્ષણ વિભાગ સાથે મળી અને આ આયોજન કર્યું છે. ઓકે સાહેબ. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત વહીવટીતંત્ર ધારી દ્વારા આયોજિત આ સંસ્કૃત ગૌરવ યાત્રા એ 25/8થી લઈને 31/8 સુધી સમગ્ર રાજ્ય અને જિલ્લા અને તાલુકા અને દરેક શાળાઓમાં સંસ્કૃતનું સંવર્ધન, સંરક્ષણ, પ્રચાર અને પ્રસાર થાય અને સંસ્કૃત ભાષા છે એ લોકસમૂહની ભાષા બને અને પ્રાચીન ભારતનું જેટલું સાહિત્ય છે એ વૈજ્ઞાનિક બાબતો સાથે પણ તાલમેલ કરતું થાય એ માટે શાળાઓ સુધી સંસ્કૃત ભાષાનું પ્રચાર પ્રસાર અને સંવર્ધન થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન અહીંયા ગાયત્રી સંસ્કાર ધામથી આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આપણે પ્રસ્થાન કર્યું છે. આ કાર્યક્રમમાં કોણ કોણ હાજર છે? આ કાર્યક્રમમાં ધારી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી, આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, અલગ અલગ ધારી તાલુકાની શાળાઓના આચાર્યશ્રી તેમજ ચલાલાની તમામ શાળાઓ છે તેમના આ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આ બધા હાજર છે. ઓકે સાહેબ. આજે કાર્યક્રમ હતો, શું કહેશો? જી, આજે સંસ્કૃત ગૌરવ યાત્રા 2026નું ભવ્ય આયોજન હતું, જેમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમરેલી અને તાલુકા વહીવટી તંત્ર ધારી દ્વારા આજે ધારી તાલુકાની સંસ્કૃત ગૌરવ યાત્રા ચલાલા ખાતે નીકળવામાં આવી હતી, જેમાં ગાયત્રી સંસ્કાર ધામ ચલાલાથી લઈ અને MKC કન્યા વિદ્યાલય સુધી સંસ્કૃતના બાળકો સંસ્કૃતિને જાળવવા માટે આજે યાત્રાના રૂપે નીકળ્યા હતા, જેને રિબિન ખોલી અને આદરણીય મામલતદાર સાહેબ તેમજ ધારી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યો, કારોબારી ચેરમેન, નાયબ મામલતદાર, આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા તેમજ હરેક સ્કૂલોમાંથી પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વાલીગણ અને બાળકો આ શોભાયાત્રામાં જોડાયા હતા
અને આ સંસ્કૃત ગૌરવ યાત્રા 2026 કે જે ગાયત્રી સંસ્કાર ધામેથી લઈ અને માર્ગો ઉપરથી પસાર થઈ હતી. બાળકોએ હોશે હોશે સંસ્કૃત અને સંસ્કૃતિને જીવંત રાખવાના નારાઓ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.